पिता आचार्य जिन शासनो नति करा पूजा उपाध्यायता श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रयाराधका पंचैते परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु मंगलम कुर्वन्तु मंगलम। ओम। स्वाध्याय में श्री इष्टोपदेश शतशास्त्र एनो श्लोक 46 46। अविद्वान् पुद्गन्धव्ये यो अभिनंदिति तस्य तत न जातो जन्तोः सामीप्यं चतुर्गतिषु मुच्यते। गुजराती गाथा छे। अभिनंदे अज्ञानी जे पूद्गलने निज जान चौगतिमां निज संगने तजे न पूद्गलमां। अन्वयार्थ છે જે અવિદ્વાન જેને વિવેક નથી એવા જીવોની વાત છે। પૂતગલ દ્રવ્યને એટલે કે શરીરાધિક પર વસ્તુને અભિનંદન છે, અભિનંદે છે, શ્રદ્ધે છે। તે બિચારા જીવની સાથેના સંયોગ સંબંધને તે નરકાદી 4 ગતિઓમાં કદાચિત પણ છોડતો નથી। અજ્ઞાની અનાદિકાળથી 4 ગતિમાં રખી રહ્યો છે, કેમ કે એ પરને પોતાનું માને છે અને પોતે પોતાને ભૂલી ગયો છે। અવિદ્વાન છે, અજ્ઞાની છે, જેને હે ઉપાધિ જ્ઞેયનો વિવેક નથી યથાર્થ, એવા જીવ ઉત્કલ દ્રવ્યને અભિનંદે છે, શરીરને અભિનંદે છે। આત્માની તો દ્રષ્ટિ છે નહીં, અવિદ્વાન છે, અજ્ઞાની છે। એટલે આ દેહ તે હું, આ દેહ તે મારો, એ દેહના સુખે સુખી અને દેહના દુઃખે દુઃખી અજ્ઞાની જીવ નિરંતર થયા કરે છે। યથાર્થ તત્વની રુચિ થવી એ કોઈ ભવ્યતાની નિશાની છે। જીવને અનેક કાર્યોમાં અનેક પદાર્થોમાં રુચિઓ હોય છે અને રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સદે। જેની જ્યાં રુચિ છે ત્યાં એની સર્વશક્તિ સ્ફુરાયમાન થાય છે અને એ કાર્યની એને સિદ્ધિ થાય છે। આત્મામાં હોય તો આત્મામાં અને બીજામાં હોય તો બીજામાં। તો જે અજ્ઞાની છે, અવિદ્વાન છે, જેને યથાર્થ સ્વપરનો વિવેક નથી, જેને આત્માની અનુભૂતિ નથી, એ શરીરને જ અભિનંદે છે, શરીરને પુષ્ટ રાખ્યા કરે છે, શરીરને જરા પણ દુઃખ ના પડે એનું ખૂબ ધ્યાન રાખે છે અને આત્મા આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનમાં જાય તો એનું એને ભાન રહેતું નથી। તો શરીરને પોતાનું માનવું એ અનંત 84ના દુઃખોનું મૂળ છે। જીવ પોતાને ભૂલી ગયો છે, એથી એને સતસુખનો વિયોગ છે। બહારમાં બીજા કાર્યોમાં એને ખૂબ રસ પડે છે, પણ પોતાના સ્વરૂપનો આશ્રય કરવામાં એને કષ્ટ પડે છે। દરેકના માન્યતાઓ ચોઈસ અલગ અલગ પ્રકારની હોય છે,
કોઈને ખાવામાં આનંદ આવે છે, કોઈને ફરવામાં આનંદ આવે છે, કોઈને કપડામાં આનંદ આવે છે, કોઈને ગપ્પામાં આનંદ આવે છે. એમ અજ્ઞાની જીવોને જુદી જુદી બાબતોની અંદરમાં રસ આવે છે, પણ આત્માના ચિંતન મનનમાં એને રસ પડતો નથી, આત્માના ધ્યાનમાં રસ પડતો નથી. જો આત્મ ધ્યાન કરે જો કહું તો સો પીણીઓ ના આવે, વાઘ જાલ બીજું સૌ જાણો એ તત્વ ચિત્ત લાગે. તો એવા અજ્ઞાનીની સંગમાં રહેવાથી અજ્ઞાનની વૃદ્ધિ થાય છે, અને જ્ઞાનીઓના સંગમાં રહેવાથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે. કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ, અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ. તો દેહ પ્રત્યેનો મોહ રાગ એકત્વ બુદ્ધિ છોડવા વગર છૂટકો નથી. એ પર ક્યારે સો ના થાય, પર એ પર જ રહે. શરીર ગમે એટલા હજારો લાખો કરોડો વર્ષ રહે સાથે, તો પણ શરીર આત્માનું ના થાય અને શરીર આત્મા રૂપે ના થાય. એટલે તારે દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિખામણ છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. આત્મા સિવાય બધા પદાર્થ અન્ય છે, ચેતન હોય કે અચેતન હોય. એને જીવ પોતાના માને છે કે આ મારું ઘર, આ મારું કુટુંબ, આ મારી સ્ત્રી, આ મારા દીકરાઓ, આ મારું સંયોગની અંદરમાં રહેલી વસ્તુઓ, બધા જીવને બંધનમાં નાખી અને ચાર ગતિમાં રખડાઈને અનેક પ્રકારના દુઃખો ભોગવાવે છે. તો પૂતગલને જે અભિનંદે છે, શ્રદ્ધે છે, અર્થાત તેને જે પોતાનું સ્વરૂપ માને છે, એને એ બિચારા જીવની સાથેના સંયોગ સંબંધને પૂતગલ નરક આદિ ચાર ગતિઓમાં કદાચી પણ છોડતો નથી. એ બિચારા જીવની સાથે સંયોગ સંબંધમાં આ બધા પૂતગલો છે, એ ચાર ગતિમાં એને પરિભ્રમણ કરાવે છે, પણ કદી પણ એને એમાંથી છુટકારો મળતો નથી. આપણે ક્યાંના રખડીએ છીએ? અનાધિકારથી. કેટલી વાર મુનિ થયા? અનંત વાર. શાસ્ત્ર અભ્યાસ કેટલો કર્યો? અનેક પ્રકારનો કર્યો. બીજા બાહ્ય સાધનો સત્સાધન માનીને કેટલા કર્યા? અનેક કર્યા. છતાંય સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય. સત સાધન સમજો નહીં, ત્યાં બંધન શું જાય? જીવ અજ્ઞાન ભાવથી ઘણી જ પ્રકારની સાધનાઓ કરે છે, ઘણા પ્રકારનું ધ્યાન કરે છે, તપ કરે છે, ત્યાગ કરે છે, ભક્તિ કરે છે, ક્રિયાઓ કરે છે. પણ જેમ લક્ષ્ય વગરનું બાણ નિષ્ફળ જાય છે, એમ આત્માના લક્ષ્ય વગરની બધી ક્રિયાઓ સંસારના હેતુભૂત થાય છે, મોક્ષના હેતુભૂત થતી નથી. જ્યાં સુધી જ્ઞાનીઓનો યોગ ના થાય, જ્ઞાનીઓનો આશ્રય ના થાય અને જ્ઞાનીઓની આજ્ઞાનું આરાધન ના થાય, ત્યાં સુધી જીવ મુક્ત થવાનો અધિકારી બની શકતો નથી. આણાએ ધમ્મો અને આણાએ તવો. જ્ઞાની પુરુષની આજ્ઞા એ જ ધર્મ છે, એ જ તપ છે, એ જ સાધના છે. આજ્ઞાના આરાધક થવું, બસ. આજ દિન સુધી આપણે સ્વચ્છંદે ઘણી સાધનાઓ કરી, પણ આજ્ઞાંકિત પણ રહીને સાધના કરી હોય તો આટલું પરિભ્રમણ આપણું હોઈ શકે નહીં. તો આજ્ઞાંકિત થવાનું છે. આજ્ઞા એ સ્વચ્છંદ તોડવાનું બળવાન હથિયાર છે. જેમ હાથી અંકુશથી કાબૂમાં આવે છે, એમ આ જીવ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલે તો એનું મન અને આત્મા પણ અંકુશમાં આવ્યા વગર રહેતું નથી. જીવ નિજ છંદે ચાલી પુરુષાર્થ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં,
અને જ્ઞાનીની આજ્ઞાનો આરાધક એ અંતર્મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે છે. એવું આજ્ઞાનું મહાત્મ્ય. આવા ગૌતમ સ્વામી આદિ ગણધરો 4 જ્ઞાનના ધણી તદ્ભવ મોક્ષગામી એ પણ ભગવાનની આજ્ઞા માની ત્યારે એમનું કાર્ય સંપૂર્ણ થયું. આજ્ઞા તો માનતા જ હતા, પણ છતાં જ્યારે એનું સંપૂર્ણ પાલન થયું ત્યારે બીજા જ સમયે એમને કેવળ જ્ઞાન થયું છે. આજ્ઞા પ્રમાણે ચાલ્યા વગર અંતરંગ સ્વચ્છંદ છૂટતો નથી. હું જાણું છું, હું માનું છું, હું સમજું છું, આ તો મેં સાંભળ્યું છે, આ તો મને આવડે છે, આવા બફામણા અને બફામમાં જીવ રહી જાય છે અને જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકીને દોડો જાય છે. તો આ 4 ગતિના દુઃખો જીવ અજ્ઞાનતાના કારણે, જ્ઞાનીની આજ્ઞા નહીં માનવાના કારણે એ 4 ગતિમાં રખડી રહ્યો છે. અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યો નહીં અભિમાન, સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક, પારન તેથી પામ્યો ઉગ્યો નયન સુવિવેક. એ સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન સુજાય. તો આ આજ્ઞા એ વ્યવહારથી સત સાધન છે અને ઉપયોગની સ્વરૂપસ્થતા એ નિશ્ચયથી સત સાધન છે. તો આ 4 ગતિમાંથી છૂટવું હોય તો અનંત ભાવ દેહ માટે આત્મા ગાળ્યો, એક ભાવ આત્મા માટે દેહ ગાળવામાં આવશે તો અનંત ભાવનું સાટું વળી જશે. ગમે ત્યારે પણ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલ્યા વગર કોઈ પણ જીવનો છૂટકો નથી, કલ્યાણ થવાનું નથી. જીવ નિજ છંદે ચાલી પુરુષાર્થ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, અને જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. આ આજ્ઞાનું મહાત્મ્ય જ્યારે સમજાવે છે ત્યારે જીવનો ક્રમે કહીને સ્વચ્છંદ છૂટતો જાય છે. અઘરું છે, છતાં કર્યા વગર છૂટકો નથી. એ અજ્ઞાનમાં અઘરું લાગે છે, પછી જ્યારે સાચી સમજણ આવશે ત્યારે એ સહજ ને સહેલું લાગશે, અને જે તમે અજ્ઞાનમાં કરો છો તમને પછી અઘરું લાગશે. ગમે તે હોય પણ જ્ઞાનીની આજ્ઞાના આરાધન વગર કોઈ જીવ મુક્તિનો અધિકારી બની શકતો નથી. એક પણ આજ્ઞાનું યથાર્થ પાલન થાય તો યાવત મોક્ષ થાય, અને જીવ નિચ્છંદે ચાલી પુરુષાર્થ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. આવું વસ્તુનું સ્વરૂપ છે. સમજીએ છીએ છતાં સ્વચ્છંદ છૂટતો નથી. સ્વચ્છંદ મત આગ્રહ તજી, વર્તે સદગુરુ લક્ષ, લહે શુદ્ધ સમકિત તે, જેમાં ભેદ ન પક્ષ. ટીકામાં કહે છે, વળી જે અવિદ્વાન છે અર્થાત હે ઉપાદેય તત્વનો અનભિજ્ઞ છે, તે પૂતગલ દ્રવ્યને એટલે દેહાદિકને અભિનંદે છે, શ્રદ્ધે છે, અર્થાત તેને આત્મભાવે અને આત્મીય ભાવે એ પોતાના માને છે.
તે બિચારા જીવનું સમીપપણું, પ્રત્યાસનપણું, નિકટતા, સંયોગ સંબંધ તે પૂતગલ દ્રવ્ય નરક આદિ 4 ગતિઓમાં કદી પણ છોડતું નથી. જે અવિદ્વાન છે, જે અજ્ઞાની છે, આ અજ્ઞાનીની વાત છે કે અજ્ઞાન ભાવમાં કરેલી સર્વ સાધના આશ્રયબંધનું કારણ થાય છે, સંવર નિર્જરા કે મોક્ષનું કારણ બનતી નથી. હું જાણું છું, મને આવડે છે, આ તો મેં સાંભળ્યું છે, આ તો હું લખું જ છું, આ જ ભાવ મારા છે, આમ બફમમાં ને બફમમાં જીવ રહી જાય છે. અને કેવડી પાસે પણ રહી ગયો કોરો, ભગવાન પાસે ગયો તો પણ કોરો રહ્યો. 50 ઇંચ વરસાદ પડે પણ જેને રેનકોટ ઓઢ્યો છે એને અંદરમાં ખિસ્સું પલળતું નથી. તો જે અજ્ઞાની છે, અવિદ્વાન છે, એને હે જ્ઞેય ઉપાદેય તત્વનો યથાર્થ વિવેક હોતો નથી. ઉપાદેય માત્ર શુદ્ધ આત્મા છે અને બધા વિભાવો હે છે. અને 9 તત્વની શ્રદ્ધા યથાર્થ નથી અનિમગ્ન છે. તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, એ હે જ્ઞેય ઉપાધિના વિવેકપૂર્વક તત્વનું શ્રદ્ધાન એને યથાર્થ નથી. અને એ ઉદ્ગલ દ્રવ્યને, બાહ્ય સુખોને અને પોતાના દેહને અભિનંદે છે. મારો દેહ સરસ છે, નિરોગી છે. એક રોગ નથી કે 7 કણ રોમ પ્રફુલ્લિત છે કે મારા. એ શરીરની શુશ્રુમાને શુશ્રૂષામાં આત્માની સાધના, આત્મબુદ્ધિ ખોઈ નાખે છે. આત્મામાં આત્મબુદ્ધિ થતી નથી. શરીરમાં આની આત્મબુદ્ધિ દ્રઢ થયા કરે છે. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી, તેથી ભાષ્યો દેહ. હવે દ્રષ્ટિ થઈ આત્મામાં, તો ગયો દેહથી નહીં. તો જે દેહને અભિનંદે છે, દેહને પોતાનું માને છે, એ જીવ 4 ગતિમાં અનાદિકાળથી રખડે છે. અને જ્યાં સુધી માન્યતા હશે ત્યાં સુધી રખડવાનું. આ હું દેહ તે હું દેહાદિ સ્વરૂપ નથી. અને દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય છે. ધર્મના નામે આ જીવે ઘણી સાધનાઓ અને મહેનતને પુરુષાર્થ કર્યો છે, પણ અજ્ઞાનપૂર્વકની કરેલી સર્વ સાધના એ આશ્રમબંધનું કારણ થઈ, સંવર નિજરા અને મોક્ષનું કારણ થઈ શકે નહીં. માત્ર એક સત્પુરુષને શોધ અને તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરીને વર્ત્યો જા. પછી જો મોક્ષ ના મળે તો મારી પાસેથી લેજે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે, ભાખ્યું જીન નિર્દોષ. સ્વચ્છંદ એટલે પોતાની કલ્પના અનુસાર ચાલવું, માન્યતા અનુસાર ચાલવું, અને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ના ચાલવું, જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકીને દોડવું. તો હે જ્ઞેય ઉપાધિનો વિવેક હોય એ જ સાચું ભેદ વિજ્ઞાન કહી શકે. જેને સાચું ભેદ વિજ્ઞાન થાય એ જ અભેદ આત્માને અનુભવ કરી શકે. બીજો કોઈ માર્ગ નથી. એક હોય તણકાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમાન. તો હે જ્ઞેય ઉપાધિનો વિવેક
રાખે તો એ સાચું ભેદ વિજ્ઞાન કરીને અભેદ એવા આત્માને પકડી શકે. તો અજ્ઞાની જીવ પૂતગલ દ્રવ્યને અને પોતાના દેહને અભિનંદન છે. જો અમારો બંગલો કે 50 વર્ષની મહેનત કરીને કમાણું બધું આમાં નાખ્યું છે પથરામાં. 50 વર્ષની મહેનત કરીને બધું પથરામાં નાખી દીધું છે. અને એ પથરામાં ને પથરામાં પછી મોહના કારણે એ એકેન્દ્રના પથરામાં ઉત્પન્ન થાય છે પથ્થર થઈને. તો દેહને અભિનંદન છે, અભિનંદે છે અજ્ઞાની. આત્માનું તો એને લક્ષ્ય નહીં, શ્રદ્ધે છે. એટલે એને આત્મભાવે અને આત્મી ભાવે પોતાનું માને છે. તારે દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિખામણ છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. અમારો કે આત્મીય સંબંધ છે, આ સામાન્ય સંબંધ નથી અમારો. અમારા દેહ જુદા છે પણ અમારો આત્મા તો એક જ છે. આત્મીય સંબંધ વાળો ક્યાં ઘૂસી જાય છે એનો પત્તો ખાતો નથી, એવા એકાંતરીમાં ફેંકાઈ જાય છે. કોઈ પર સાથે તદાત્મ્ય સંબંધ થયો, બસ એ અનંત સંસારનું બીજ એને વાવી દીધું. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુझને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. હું પર તણો નહીં, પર ન મારા, જ્ઞાન કેવળ એક હું. જે એમ ધ્યાવે ધ્યાન કાઢે, જીવ તે ધ્યાતા બને. હું પરનો નથી અને પર કોઈ મારું નથી. અને આત્મા સિવાયનું બધું પર છે. ચેતન પદાર્થ હોય કે અચેતન પદાર્થ બધા પર છે. એ જેટલો એની સાથે તમે સંબંધ જોડશો એટલા દુઃખો ભોગવશો. પર સંબંધ બંધ દુઃખ કારણ, કરત અહિત ભારી. ઓ સ્વામી કરત અહિત ભારી. परम ब्रह्म का दर्शन, परम ब्रह्म का दर्शन, चौगति दुख हारे. ओम जय जय विकारी. અમારા ઘરવાળા છે, અમારા દીકરા છે, અમારું ફેમિલી છે. એમાં અનાદિ સ્વપ્ન દશાનો જે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમ ભાવ, મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની દેશના જ્ઞાની પુરુષોએ પ્રકાશી છે. એ સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય અને સમ્યક દર્શન પ્રાપ્ત થઈ સ્વભાવરૂપ મોક્ષને પામે. એટલે એક ભાવ આત્મા માટે ગાળો તો અનુભવનું સાટું વળી જશે. કોઈ એક સત્પુરુષને શોધો અને તેના ચરણકમળમાં સરોભાવ અર્પણ કરીને વર્ત્યા જાઓ. પછી જો જ્ઞાની કહે છે કે મોક્ષ ના મળે તો મારી પાસેથી લેજે. મળે ના મળે બને નહીં. તળાવના કિનારે જાય ને જીવ તરસ્યો રહે એમ બને નહીં. એ ભાગ્યો હોય એ જ તળાવના પાણીથી ગભરાઈ અને આંખો વાગે. તો જે અવિદ્વાન છે એટલે જેને હે ને ઉપાધિનો વિવેક નથી તત્વોનો અને પૂતગલ શરીરને પોતાનું માને છે, પરને પોતાનું માને છે, એની શ્રદ્ધા કરે છે અને એમાં એનો ઉપયોગ આત્માકાર રીતે રંગાઈ જાય છે. તો એવા જીવ અનંત સંસાર રખડ્યા કરે છે. કોઈ પણ પર પોતાનું થાય ને એને કોઈ પણ પરને પોતાનું માન્યું એ એને દુઃખોનું ને સંસારને પરિભ્રમણનું બીજ વાવ્યું.
અમારું ગ્રુપ છે, અમારું ગામ છે, અમારું ઘર છે, અમારું કુટુંબ છે, અમારા ઘરવાળા છે. એટલે એ ઘરવાળા પહેલાં બીજાના અનંતના થઈ ગયા છે અને હજી અનંતના થશે જ્યાં સુધી મોક્ષ નહીં જાય ત્યાં સુધી. તે પૂતગલ દ્રવ્ય નરક આદિ 4 ગતિઓમાં કદાચિત પણ છોડતું નથી. પરને પોતાનું માને છે એ 4 ગતિમાં રખડ્યા કરે છે અને એ પૂતગલ દ્રવ્ય નરક આદિ 4 ગતિમાં પણ છોડતું નથી. નરકમાં એ પૂતગલ દ્રવ્ય ચોટેલું રહેશે. 4 ગતિમાં જ્યાં જાય ત્યાં બધે એ પૂતગલનો સંયોગ એને છૂટતો નથી. આ જીવ પૂતગલનો સંબંધ થાય એમાં રાજી થાય છે. ઓહો, આ અમારો બંગલો, આ અમારી ગાડી, આ અમારું મોટું મકાન, આ બધું બાગ બગીચા અમારા છે, આ ગામ અમારું. એટલે ઓહો, અમારું અમારી સોસાયટીમાં આવજો કે હવે સોસાયટીના ભાડાના મકાનમાં રહે છે પણ શું કહે અમારી સોસાયટીમાં આવજો. એટલે બાપુ તારું કંઈ નથી, મૂકને શાંતિ આપને. પરમાથી એકત્વ બુદ્ધિ છોડવી એ ઘણો પુરુષાર્થ હોય, ઘણો સત્સંગ મળે અને ઘણા જ્ઞાનીઓના વચનો સાંભળે અને જ્ઞાનીઓની આજ્ઞાનું આદન કરે ત્યારે એનું પરમાથી એકત્વ બુદ્ધિ છૂટે છે. આત્મા સિવાય બધું પર છે, એ કોઈ સ્વ થાય નહીં અને કોઈમાં પણ સ્વપણું માન્યું તો એનું સ્વાધીનપણું નષ્ટ થઈ ગયું અને પરાધીનપણું પ્રગટ થયું. તો 4 ગતિમાં પૂતગલ દ્રવ્ય નરક આદિ 4 ગતિમાં પણ જીવને છોડતું નથી. જો એ પરને પોતાનું માને છે તો એની આ દશા થાય છે. ભાવાર્થમાં કહેશે કે અજ્ઞાની જીવ શરીર આદિ પૂતગલને આત્મ સ્વરૂપ અને આત્માનું માને છે. તેથી પૂતગલ દ્રવ્ય 4 ગતિઓમાં આત્મા સાથેનો સંબંધ છોડતું નથી. એ સાથે ને સાથે જ રહે છે. અજ્ઞાની જીવની વાત છે. જેને આત્મજ્ઞાન થયું નથી એ બધા અજ્ઞાની છે. કેવળ જ્ઞાની પૂર્ણ જ્ઞાની છે. આત્મજ્ઞાની અંશે જ્ઞાની છે. જેને જ્ઞાન અને આત્માનો અનુભવ નથી થયો બધા અજ્ઞાની છે. એ ભલે ગમે એટલું ભણેલા હોય, શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય, તપ કર્યો હોય, ત્યાગ કર્યો તો પણ તે અજ્ઞાની છે. જો હોય પૂર્વ ભણેલો નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વતે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમહી. એ પૂર્વ સર્વ કયા વિશેષે જીવ કરવા નિર્મલો જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. અજ્ઞાની જીવ શરીર આદિ પૂતગલ દ્રવ્યને આત્મ સ્વરૂપ અને આત્માનું માને છે. આ હું જોયો નહીં, હમણાં તમારું શરીર બહુ ઘટી ગયું, હા હમણાં ડાયટિંગ કરવું શકે. વધી જાય તો ઘટી જાય તો એના જ વિકલ્પો એને ચાલે છે. એટલે પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષ્યો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મામાં તો ગયો દેહથી ને. અજ્ઞાની જીવ શરીર આદિ પૂતગલને આત્મ સ્વરૂપ અને આત્માનું માને છે. આ હું છું, જોયો મારો ફોટો છે, જો કે આ બધે આઈડેન્ટિટી કાર્ડમાં મારો ફોટો છે, ગમે ત્યાં જવું તો અમારી ઓળખાણ છે. એટલે અહીંથી બીજી ગતિમાં જશે તારા આઈડેન્ટિટી કાર્ડ તારું કંઈ કામ નહીં આવે. તો પરને પોતાનું માનવું એ 4 ગતિના પરિભ્રમણનું અને અનેક પ્રકારના દુઃખોનું મૂળ છે. 4 ગતિમાં એ પૂતગલ દ્રવ્યને આધીન થઈને રખડે છે અને એ સાથે ને સાથે રહે છે.
શરીર આદિ પૂતગલ દ્રવ્ય અચેતન છે, તે આત્માથી સર્વથા ભિન્ન છે. તેની સાથેની એકતા સર્વથા હે છે. પરંતુ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવને હે ઉપાદેયનો વિવેક નહીં હોવાથી તે આત્માથી ભિન્ન પદાર્થોમાં આત્મબુદ્ધિ કરે છે, એને પોતાનું સ્વરૂપ માને છે. તેમની અનુકૂળતા પ્રતિકૂળતા પરિણતિ જોઈને રાગદ્વેષ કરે છે, અને રાગદ્વેષ જનિત આસક્તિથી તે નરકાદિ ચતુર્ગતિમાં સંસાર રૂપમાં પરિભ્રમણ થાય છે. આ રીતે જીવ સાથેનો પૂતગલનો સંબંધ ચાલુ રહે છે, તે કદી છૂટતો નથી. આ શરીર છે એ બધું આત્માથી ભિન્ન છે. દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદાય વિનાશ મૂળ, માર્ગ સાંભળો જીનનો રે. દેહ માર્ગ જીનનો પામ્યો રે, કેવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ, માર્ગ સાંભળો જીનનો રે. તો શરીર અને આત્મા બંને ભિન્ન છે. દેહ જીવો એક રૂપે ભાષે છે. અજ્ઞાન વડે અને ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ એ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ તે જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. ભાષે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. મમ અને ન મમ, 2 અક્ષરમાં બંધ છે અને 3 અક્ષરમાં મોક્ષ છે. મમ આત્મા સિવાય કોઈમાં મારાપણું થયું તો એ બંધનમાં આવવાનું, અને ન મમ આત્મા સિવાય કોઈ મારું નથી આવો ભાવ થશે તે મુક્ત થવાનો. તો શરીરની સાથે અજ્ઞાની જીવની એકતા હોય છે, એને હે ઉપાધિનો વિવેક નથી. એથી ભિન્ન પદાર્થોમાં આત્મબુદ્ધિ કરે છે. આ મારું ઘર છે, અમારો દેહ છે, આ મારા કુટુંબ છે, આ મારા ઘરવાળા છે. તારે દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિખામણ છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. એટલે પરમ આત્મબુદ્ધિ છે એ અનંત સંસારનું બીજ છે, અનંત દુઃખોનું બીજ છે. તેમની અનુકૂળ પ્રતિકૂળ રૂપ પરિણતિ જોઈને જીવ રાગ દ્વેષ કરે છે. બસ અનુકૂળ કોઈ વર્તે પદાર્થ કે ચેતન કે અચેતન તો રાગ થાય, અને પ્રતિકૂળ વર્તતા હોય તો દ્વેષ થાય. અને રાગ દ્વેષથી આશ્રયબંધ થાય છે, અને જીવ નરક આદિ 4 ગતિની અંદરમાં પરિભ્રમણ કરે છે. राग निरीशा दो यख बीसा, ये तुम दुख का दिशा, जब तुम उनको नाश करीसा, तब तुम जग का ऐसा, आप स्वभाव मेरे अब दो सदा मगन में रहना. આ પ્રમાણે અનાદિકાળથી જીવને પૂતગલનો સંબંધ ચાલુ રહ્યો છે, અને જ્યાં સુધી આ પ્રમાણે વધશે ત્યાં સુધી ચાલુ રહેવાનો છે, ક્યારેય છૂટવાનું નથી. સમાધિ શ્લોક તંત્રની અંદરમાં કહ્યું છે, મૂલમ સંસાર દુઃખસ્ય દેહ એવો આત્મધિસ્થ. દેહમાં આત્મબુદ્ધિ કરવી તે સંસારના દુઃખનું કારણ છે. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી, તેથી ભાષ્યો દેહ. હવે દ્રષ્ટિ થઈ આત્મામાં તો ગયો દેહથી નહીં. નિજ કો નિજ પર કો પર જાન, ફિર દુઃખ કા નહીં લેશ નિદાન. તો પૂતગલ મારું નથી, માટે પૂતગલનું કંઈ પણ હું કરી શકું નહીં એવો નિર્ણય કરી આત્મસન્મુખ થવું, જેથી પૂતગલ સાથેનો સંબંધ છૂટી જાય. આ શરીર મારું નથી, કે જે કંઈ ભૌગોલિક વસ્તુઓ છે સંયોગમાં એ પણ મારી નથી.
હું એનું કંઈ કરી શકું નહીં અને એ પણ મારું કંઈ કરી શકે નહીં. આવો જેને દ્રઢ નિર્ણય થાય એ પોતાના ઉપયોગના આત્મસન્મુખ કરી અને સ્વરૂપસ્થ થઈ અને જો ધ્યાન કરે તો આ બધા પૂતગલનો સંબંધ એનો છૂટી જાય. ચોવીસ કલાક સમસ્ત જગત પરભાવ અને પર વસ્તુમાં વહ્યું જાય છે. આમ આ હું છું, આ હું છું, આ હું છું. આત્માની દ્રષ્ટિ તો કોઈ વિરલા જ્ઞાનીઓની થાય છે. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષ્યો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મામાં તો ગયો દેહથી ને. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, પણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગ દ્વેષનો ક્ષય થાય. આ ચાવી જ્ઞાનીઓએ આપણને આપી, છતાંય પણ આપણે એ ચાવીનો ઉપયોગ કરતા નથી. હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું. આમ આત્મભાવના કરશો તો આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ. તો પૂતગલ મારું નથી, માટે પૂતગલનું કંઈ પણ હું કરી શકું નહીં. શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય તે કોઈ અન્ય લઈ ના શકાય. એ ભોગવે એક સ્વાત્મ પોતે, એકત્વ એથી નહીં સુખને પોતે. પૂતગલ મારું નથી. અને બીજા આત્માઓ મારા નથી, એ જુદા છે. હું તો ત્રિકાળ એકાકી છું. માટે પૂતગલનું કંઈ પણ હું કરી શકું નહીં એવો નિર્ણય કરી આત્મસન્મુખ થવું. બસ લાખ બાત કી બાત એ નિશ્ચય ઉલાળો, તોડી સકલ જગદંદ પંદ નિજ આત્મ ધ્યાવો. આત્માની સન્મુખ ઉપયોગ થયા વગર કોઈ પણ જીવ પોતાના આત્માનું કલ્યાણ સાધી શકે નહીં. ઉપયોગની સ્વરૂપમાં સ્થિરતા એ જ મોક્ષ માર્ગ છે. બસ તો આ પર સાથેનો સંબંધ છોડવાનો છે અને આ જીવ પર સાથે સંબંધ વધારતો જાય છે. જીવની સાથે રહેવું કે ન રહેવું એવું પૂતગલને તો કંઈ જ્ઞાન નથી. પૂતગલ તો અજ્ઞાન છે, જડ છે, એને તો કંઈ જ્ઞાન છે નહીં કે મારે આની સાથે રહેવું કે ના રહેવું. પણ જીવ શુભાશુભ ભાવ કરે છે તો એ જીવની સાથે કર્મબંધિત થઈને ચોંટી જાય છે અને અંદરમાંથી વિતરાગ ભાવ કરે છે તો એ કર્મના પૂતગલનો આસોબલ અટકી જાય છે અને લાગેલા કર્મો ખરી જાય છે અને જીવ એકાકી મુક્ત થઈ જાય છે. તો જીવની સાથે રહેવું કે ન રહેવું એવું પૂતગલને તો કંઈ જ્ઞાન નથી, પરંતુ જીવના વિકારને એટલે વિભાવોને અને એ પૌદ્ગલિક કર્મને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જે સમયે જે વિભાવ કરે છે એ જ સમયે વિભાવનું નિમિત્ત પામી અને કર્મના પૂતગલના પરમાણુ જે આત્માના પ્રદેશ સાથે અડીને રહેલા છે એ કર્મત રૂપે પ્રણમી અને પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અનુભવરૂપ બંધ થઈ અને આત્માની સાથે બંધાઈ જાય છે. તો જીવના વિકારને અને આ કર્મને બંને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. તેથી જ્યાં સુધી જીવ વિકાર કરે છે એટલે વિભાવ કરે ત્યાં સુધી આ સંબંધ છૂટવાનો નથી. બસ અનંત સંસારનું બીજ આ વિભાવ છે, વિકાર ભાવ છે. તો આ વિકાર ભાવને છોડી અને આપણે આત્માનું કલ્યાણ સાધવાનું છે. એમ મહાપુરુષોનું બોધ લક્ષ્યમાં રાખી અને આપણો મનુષ્ય ભાવ આપણે સફળ કરવાનો છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. जिनवाणी के ज्ञान